ની અંદર મોતીપુરા બાયપાસ ઉપરથી પસાર થતો નેશનલ હાઈવે તમે જુઓ તો મોટા મોટા ખાડાથી લઈ અને બાજુમાં જે ગટર બનાવી છે ગટરની અંદર પાણી તો ઉતરતું નથી। ચોમાસાની અંદર એવી તળાવ ભરાઈ ગયો એવી પરિસ્થિતિ થાય અને લોકો અને વાહન ચાલકોને એટલી મોટી મુશ્કેલી થાય છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નીતિન ગડકરી સાહેબ આપણા એમને અહીંયા ફાળવી અને ફોટા પડાવીને ફોટો સેશન કરી અને વાહવાહી લૂંટીને અહીંયા જતા રહ્યા છે, પણ પ્રજા ત્રાહિમામ છે, વાહન ચાલકો ત્રાહિમામ છે। છતો પણ છેલ્લા કેટલાય સમયથી પ્રજાએ આંદોલન કર્યું, રસ્તા રોકો કર્યું, અકસ્માતોની વણઝાર થઈ ત્યારે પણ વાહન રોક્યા, રસ્તા રોક્યા, છતો પણ આજ દિન સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી। આવનારા દિવસોની અંદર અમે આજે જ આ બાબતે ચકાસણી કરી છે। ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા દિવસોની અંદર ચોક્કસપણે ફરીથી વાહન ચાલકો ખૂબ અટવાશી, લોકોને અવરજવર માટે ખૂબ મોટી મુશ્કેલી પડવાની છે। ત્યારે આજે કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધિ મંડળ આ રસ્તાની મુલાકાતે હતું અને ડૉક્ટર તુષારભાઈ ચૌધરી કે જે ભૂતકાળની અંદર હાઈવે મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે અને આ વિસ્તારમાંથી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કામગીરી કરી રહ્યા છે, ત્યારે અમે ચોક્કસ રજૂઆત માટે આજે વાતચીત કરી છે। આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી ચોમાસાની શરૂઆત પહેલાં જો આ વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી જાગશે નહીં તો ચોક્કસપણે એક મોટું જન આંદોલન ઊભું કરી અને આગળની કાર્યવાહી તંત્રના કાન ખોલવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે। એટલે અમે તંત્રને કહીએ છીએ કે ભાઈ ઉઠો, જાગો અને જલ્દી પ્રયત્ન કરો અને લોકોની મુશ્કેલીઓને દૂર કરો।